હેલો ગાઈસ, કેમ છો બધા? મજા ને? આજના મારા મસ્ત મજા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જો હવે આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે અને બ્લોગ બનાવવા બેસી ગયા છે. ને જો અહીંયા ધીયા બેન શું કરે? ધીયા શું કરે? એને તો જોતી જ હોય, એને વિડીયો ઉતારવો પડે. ને અહીંયા જો શ્રેયા બેઠી. આ તો શ્રેયા ભણવા કેમ નથી ગઈ? હે તાવ હતો એટલે ખોટું ખોટું બોલમાં? હે હા, ખોટું ખોટું કેવી બોલે કે મને તાવ હતો એટલે? એને જવું નથી ને એટલે. કા હા, આજે એને રાતે તાવ આવી ગયો હતો અને શરદી હતી, એટલે આ વાતાવરણની હિસાબે એને શરદી હતી એટલે હા હાલો 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 અધિયા બેન ને તેડી ગયો જલ્દી. શું છે હવે? જલ્દી એને બ્લોકમાં આવવું લ્યો. તો આજે શ્રેયાને તાવ હતો એટલે એ નથી ગઈ. આજે ધીયા અને શ્રેયા બે ધબધબાટી કરશે. કાંથી હે હું લઈ આવી કોથરીમાં? બતાવી તો ખરી, બતાવી તા હું લઈ આવી એમાંથી કાઢ, પછી ખબર પડે ને. હું દેખાડો? હું આલે શ્રેયા ચશ્મા લઈને આવી. જો પહેરતા ચશ્મા પહેરો તો દિયા. હા હા હા, દિયા બેન તો ચશ્મા પહેરીને રેડી થઈ ગયા. હો જો કેવી લાગે દિયા? કમેન્ટ કરીને કહેજો ગાઈસ. તો આપણે ફાઇનલી જો આપણે રિંગ લાઇટ આવી હતી, આપણે ફિટ કરી લીધી ને બહુ સરસ આવી છે રિંગ લાઇટ. ને જો આ એનો રિમોટ છે ને એને ચાલુ કરવા માટે જ આપેલું બટન છે એ દબાવવાનું, તો સરસ મજાની લાઇટ પણ થઈ જાય અને સરસ મજાનો વિડીયો પણ ઉતરે. ને 2 વિડીયા તો મેં ઉતારી લીધા, તમે શોર્ટ વિડીયામાં જઈને જોજો મારે વિડીયા. ને બહુ સરસ મજાની રિંગ લાઇટ આવી, તો તમે પણ મંગાવી શકો છો ગાઈસ. તો અહીંયા જો ધીયા અને શ્રેયા બે રમે ઘર ઘર. બચપન એવું મસ્ત મજાનું હોય કે નાનું હોય એટલે કાંઈ ટેન્શન નહીં કે કાંઈ ઉપાધિ નહીં. જો કેવું મસ્ત મજાની રમે બે. તો વાગી ગયા છે 11 અને જો આપણે હવે મેથી ને ધાણા ને બધું સુધારવા માંડ્યા. અત્યારે આવ્યા છે મારા મોટી હાહુજી, એટલે એ બધું કરવા લાગે. આપણે હવે કરી લઈએ ધાણા ને મેથી ને બધું સુધારી લઈએ. ને આ છે મારા મોટી જે હાહુ. જો નવરા થઈ ગયા કઈમાં. મેં વિડીયો જોયો તો તમે શારદાગ્રામ રહેતા એની વાતો તો કરો કંઈક, એટલે અમને ખબર પડે કે શારદાગ્રામમાં કેવું હતું ને કેવું નહીં. મારા સસરા અને મારા મોટા સસરા બે શારદાગ્રામમાં કામ કરતા, અને એ બધા રસોઈની ત્યાં બધી કરતા, આખી રસોઈ કરતા. કેટલા છોકરા હતા? કેટલા હતા? 500 છોકરાની રસોઈ બનાવતા મારા સસરા અને મારા મોટા સસરા. એમાં શું બનાવવાનું હોય? કયું? ભાખરી, એક રોટલી, ડેઈલી સર્વિસ નોખું હશે ને? પછી શુક્રવારે શક્કરપારા અલગ અલગ. તમે ત્યાં શું કામ કરતા? અમે ઘરકામ. ત્યાં એટલા બધા રહેતા તે તમે ઘરકામ કરવા જતા? કંઈક તમે જાઓ તો જોજો, શારદાગ્રામમાં બહુ મસ્ત છે, જોયા જેવું. તો ક્યારેક જાજો. અત્યારે તો જો પડી ભાંગ્યું બધું, પણ પહેલાં હતું. મારા સાસુ ને બધા ત્યાં રહેતા. એ તો હવે અહીંયા માંગરોળમાં આવી ગયા રહેવા. અહીંયા મકાન બનાવ્યા પછી અહીંયા આવતા રહ્યા. પહેલાં એ મારા
સસરા ને બધા અહીંયા હતા. તમે અહીંયા ભાડે રહેતા કઈમાં? હતું સસ્તા દે નરસું અમે પાણી વેચાતું ખારા પાણી હતા. ત્યાં આમ બગીચો હતો એમાં કામ કરવા જતા ને? હા નેદવા ને બધું જ ત્યાં ચૂલા હતા કે ગેસ ગેસના ચૂલા હતા? એટલે અહીં અમારે નહીં હા. ભોજના ભોસલા ને એમાં. તમારે ઘેરે ચૂલા લાકડા બારતા હશો ને? હવે તો ગાઈસ લાકડા કોઈ બારે અત્યારે તો સીધે સીધા ગેસના ચૂલા જ. હમણાં એમાંય કંઈક નવીન અપડેટ આવ્યું કા એમાંય કંઈક ફિગર દેવા જવાના ને એવું બધું છે બાટલામાંય. અમે ગીત્યું બાટલા ફિગર દેવા. નાઈ ધોઈને રેડી થઈ ગયા આજ તો? નાઈ ધોઈને રેડી થઈ ગયા? આવું નથી ગરમ પાણી મૂકું હજી બાકી હતું ને અહીંયા ઉપર ચડી ગયા ને ધરાડથી બરકા તો આવ્યા. બાકી નું આવે કા? બાકી તો હેઠે બેહીને વહી જાય. ઘડીક વાર બેહીને પછી વહી જાય કા? લુગડા ધોતી હોય તો એ આવે પછી ઘડીક વાર બેહીને વહી જાય. ત્યાં તો પછી છોકરાઓને ભણવાનું ને એવું બધું ત્યાં ફ્રીમાં? તેમાં બધી તમને ફ્રીમાં ભણવા આપતા ત્યાં શારદાગ્રામમાં? રૂપિયાના લઈને પછી વરસ પૂરા થાય ને પાછા આપી દેવાના. 10 રૂપિયામાં આપી દે? હા પુસ્તકાલય હતી. ગાઈસ તો જો અત્યારના 10 રૂપિયા નાના છોકરાઓને દે તો એ નથી કંઈ રાખતા 10 રૂપિયા ને પેલા 10 રૂપિયામાં બધું આવી જતું કા? પુસ્તકાલય હતી. હા ગમે કરી દેવાની. અહીંયા તો મોટી લાઇબ્રેરી હતી નહીં? તો ફાઇનલી જો આપણે હવે સુધારાઈ ગયું છે. આ મેથી સુધાર નાખી અને કોબી સુધાર નાખી, ગાજર સુધાર નાખ્યા, ધાણા સુધાર નાખ્યા અને લસણ ફોલી નાખ્યું. જો હવે આપણે સુજલ આવે એ પહેલાં આપણે વઘાર કરી લઈએ ને કઈમાં એ આપણે બધું કરી દીધું. કઈમાં આવ્યા તી બધી એ તો મોરી નાખી થોડીક છે ને, થોડીક રહી ગઈ. હાલો તો હવે વઘાર કરી નાખીએ. ફાઇનલી જો હવે ભાજી વઘારી નાખી ને એમાં હવે આપણે કરવાના છે મસાલા. તો ચાલો હવે આપણે મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે નિમક નાખીએ, ચપટી લાલ મરચું, ને હળદર. હવે જો આપણે હલાવી અને જો સડી જાય પછી આપણે ખાઈ લઈએ. તો આપણે જો હવે રસોઈ બનાવી લીધી. આમાં રોટલી છે, આમાં ભાજી છે, સંભારો છે અને આ છે ગાજર. આપણે હવે જો બપોરાનું ટાણું થઈ ગયું તો હાલો હવે બપોરા કરવા. અને સુજલ આવે એટલે આપણે બપોરા કરવાનું કરી દઈએ ચાલુ. ગાઈસ તો આપણે જો હવે વાગ્યા છે 3 અને આરામ કરીને ઉઠી ગયા છે અત્યારે. અને સુજલ ને ઈવીએનભાઈ બે નાસ્તા પાણી લેવા ગયા દુકાને. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. ચાલો હવે નાસ્તો લઈને આવે ત્યારે આપણે મળીએ. ઈવીએનભાઈ ભાગ લઈને આવી ગયા અને જો ગાંઠિયા લઈ આવ્યા અને આ બટન કે બટન લઈ આવ્યા લ્યો. ને તિયા બેન જો તિયા હું ખા બટન. ગાઈસ તો સાંજના થઈ ગયા છે 6 અને જો અત્યારે હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. અને જો સુજલ અહીંયા લેસન કરે ને તિયા જો અહીંયા મને ખેંચે. જો તિયા. તો ગાઈસ હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. અને જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.
અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો હવે મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય.